નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા ખાતે દાવતે ઇસ્લામી દ્વારા હજયાત્રીઓ માટે વિશેષ માર્ગદર્શન કેમ્પ યોજાયો. ધોળકા શહેરમાં દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા પવિત્ર હજ યાત્રા પર જનાર હાજીઓ માટે વિશેષ હજ ટ્રેનિંગ તથા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની હઝરત શાહ દાદા દરગાહ ખાતે આવેલા ચિસ્તિયા હોલમાં યોજાયેલા ધાર્મિક માર્ગદર્શન કેમ્પમાં 100થી વધુ સંખ્યા હજ યાત્રીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા અને તાલીમનો લાભ લીધો હતો. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલેલા આ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન હાજીઓને હજ યાત્રાના ધાર્મિક મહત્વ તેમજ યાત્રા દરમિયાન અનુસરવાના નિયમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાજીઓને એહરામ બાંધવાની યોગ્ય રીત, તવાફ અને સવાઈ કરવાની પ્રક્રિયા, અરફાતમાં હાજરી, મીના અને મુઝદલિફાની વિધિઓ સહિત હજના તમામ અરકાન અંગે સમજણ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન પ્રેક્ટિકલ રીતે માર્ગદર્શન આપતા હાજીઓને દરેક વિધિ સરળતાથી સમજી શકાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાઉદી અરબમાં રોકાણ દરમિયાન પાલન કરવાના કાયદા, સ્થાનિક નિયમો, શિસ્ત, સ્વચ્છતા, આરોગ્ય સંબંધી તકેદારી તેમજ લાંબી મુસાફરી દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. યાત્રા દરમિયાન આવનારી સંભવિત પરિસ્થિતિઓને કેવી રીતે સંભાળવી તેની પણ ઉપયોગી સમજણ આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજીઓએ પોતાની વિવિધ શંકાઓ રજૂ કરીને નિષ્ણાતો દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ હજયાત્રીઓ પોતાની પવિત્ર ફરજ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ઇસ્લામિક નિયમો મુજબ અદા કરી શકે તે રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક માહોલ સર્જાયો હતો અને હાજીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા દાવતે ઇસ્લામીના કાર્યકર્તાઓએ સેવાભાવ સાથે વ્યવસ્થાઓ સંભાળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. आज रोज दावत इस्लामी इंडिया की तरफ से धौलका शहर में हजरत शाह की दरगाह के चिस्तिया हॉल में हज पर जाने वाले खुश नसीब ज़ायरीन के लिए अल्हम्दुलिल्लाह हज तरबियत का अहतमाम किया गया है, जिसमें अहराम बांधने का तरीका, हज के मुतालिक अहराम की पाबंदियाँ, खाने काबा का तवाफ़ में आने वाले मतलब जो भी मसाइल है, सफ़ा मरवा की सही के हवाले से है, और हज के बिलखुसूस जो 5 दिन है, मीना, अरफात, मुज़दलिफ़ा, कुर्बानी, शैतान को बकरी माना, इस हवाले से अल्हम्दुलिल्लाह प्रैक्टिकल तरीका सिखाया गया. इस प्रैक्टिकल तरीके में तकरीबन 125 के करीब हाजी और हजियानी आए हुए हैं. मर्दों के लिए अलग अहतमाम है और इस्लामी बहनों के लिए भी अलग अहतमाम किया है. जज़ाकल्लाहु खैर. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.